મહેમદાવાદના સિહુંજ ગામમાં સુજલામ સુફલામ જળ અભિયાન અને જળ સંચય જળ ભાગીદારી યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા। તળાવ ઊંડું કરવાની મંજૂરીની આડમાં કરોડો રૂપિયાની માટી ગેરકાયદેસર રીતે કાઢી વેચી દેવામાં આવી હોવાનો આરોપ છે। પટ્ટુ તળાવ અને ડીફર તળાવમાંથી લાખો ટન માટી ખોદી અન્ય ગામોમાં વેચવામાં આવી હોવાની વાતથી પંથકમાં ખળભળાટ મચી ગયો। નિયમોની અવગણના કરી અને મંજૂરી કરતા વધુ ઊંડાણ સુધી ખોદકામ કરવામાં આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। આ કૌભાંડથી સરકારને કરોડો રૂપિયાનું મહેસૂલી નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ માટે તો આજુબાજુ ઘણી લોકો લઈ ગયા, ડમ્પરો ભરી લઈ ગયા, ખેતરો મીઠવાળા પૂરી દીધા, બીજા ગામ ગતી રહી, માટી ઘણી બધી ગતી રહી। એ માટીનો દુરુપયોગ થયો, તેના માટે હતું એ પતી ગયું છતાંય આજે 8-9 જેસીબી પર અંદર તળાવમાં અને 30-35 ફૂટ તળાવ ઊંડું કરી નાખેલું છે। તો મહેમદાવાદના સિહુંજ ગામમાં તળાવ ઊંડું કરવાની આડમાં ચાલતા કામોને કારણે સ્થાનિક પર્યાવરણ અને જળ સ્ત્રોતોને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે સ્થાનિક નાગરિકે ટીડીઓ, મામલતદાર અને ગ્રામ પંચાયતને લેખિત ફરિયાદ આપી છતાં આજ સુધી સ્થળ નિરીક્ષણ ન થતાં તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। હવે લોકોમાં માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવે।